વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સ્વાધ્યાયનો 19મો એક્ઝામ્પલ. રકમ કંઈક આ રીતની છે. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો પછી બે સંભાવના આપી છે, એક ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય અને બીજું ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે, ત્યારે એના ગતિપથની ચર્ચા કરો. હવે આપણા માટે આ એક એકદમ નવો એક્ઝામ્પલ છે. અહીંયા જે પ્રવેગિત કરે એ પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 2 કિલોવોલ્ટ. કિલો એટલે 10³ વોલ્ટ. ચુંબકીય ક્ષેત્ર છે બી 0.15 ટેસ્લા. પહેલા તો પ્રવેગિત કરીએ એટલે એને કેટલો વેગ પ્રાપ્ત થાય તે લખવાના. હવે કેવી રીતે લખવાના? તો કે એને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા બરાબર વિદ્યુત ઉર્જા QV, આમ લખીએ. પાછો પ્રશ્ન ઉદ્ભવે, એકમ સમજાવું. ગતિ ઉર્જાનો એકમ જૂલ, Q જૂલ ને V જૂલ પર કુલમ. કુલમ નીકળી જાય એટલે કેટલો રહેશે? જૂલ રહેશે. ગતિ ઉર્જા એટલે 1/2 mv² બરાબર QV. આ બંને V સરખા કાઢીને કેન્સલ નહીં કરવાનું. આ વેગ છે અને આ પોટેન્શિયલ ડિફરન્સ છે. એટલે કે V² બરાબર 2 QV બાય m. એનો અર્થ વેગ V બરાબર √2 QV બાય m. આમાં આપણે કિંમત મૂકી દઈએ અને વેગ શોધવાના. વેગ V બરાબર √2 Q. ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻19 ઇન્ટુ પોટેન્શિયલ ડિફરન્સ 2 × 10³ ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનું દળ. હજુ મને યાદ નહીં હોય તો આપણું એક્ઝામ્પલ અહીંયા અટકી જશે. એટલે વેગનું મૂલ્ય આવે છે, હું ડાયરેક્ટ લખું છું, 2.65 × 10⁻⁷ મીટર/સેકન્ડ. હવે એ લોકોની બે સંભાવના લઈએ. પહેલી સંભાવના છે લંબ રૂપે દાખલ થાય. મને ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય એટલે θ = π/2 રેડિયન. હવે લંબ રૂપે દાખલ થશે ત્યારે નિયમિત વર્તુળમય ગતિ કરે. માત્ર આપણે થિયરી આવી ગઈ. જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એની ત્રિજ્યા કેટલી? તો એને અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ચુંબકીય બળ પૂરું પાડે, QVB. એક V નીકળી જશે એટલે ત્રિજ્યા આવવાનું. R = mv/QB. ફરીથી આ સૂત્ર જરાક સમજી લઈએ. M એ વિદ્યુત ભારિત કણનું દળ છે, Q વિદ્યુત ભાર છે, B ચુંબકીય ક્ષેત્ર છે. આ જે વેગ લખ્યો છે, વેગ એક ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે તે વેગ છે. બધી જ કિંમતો મૂકી દઈએ. R બરાબર m. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻⁻31 V આપણે શોધેલા છે. 2.65 × 10⁻⁷ ડિવાઈડ બાય વિદ્યુત ભાર ગુણ્યા ક્ષેત્ર એટલે લગભગ ત્રિજ્યા આવવાની R. હું સીધું જવાબ છે એ પ્રમાણે લખી દઉં. 100.479 × 10⁵ મીટર બરાબર, હું આમ લખી દઉં, -5 મીટર છે બરાબર. આપણે આમ લખી દઈએ 1 × 10⁻³
મીટર. દશાંશ ચિહ્નો ખસેડી દઈએ, 2 ખસેડી એટલે 2 ઘાત વધી ગઈ, 5ની જગ્યાએ 3 બરાબર 1 મિલીમીટર. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આટલા ત્રિજ્યાવાળા માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરશે. હવે એ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે, બીજો ભાગ. તો આખી ચર્ચા બદલાઈ જશે. ક્ષેત્ર આપણે આ દિશામાં લઈએ, ક્ષેત્રને આ દિશામાં લઈએ બી, અને વેગ આમ આ ખૂણો 30 ડિગ્રીનો આપેલો છે. તો આપણો જે વેગ છે એના 2 ઘટક પાડીએ, એક બીને લંબ અને બીજો બીને સમાંતર. બને એટલે કે વેગનો વીનો બીને લંબ ઘટક. હવે બીને લંબ ઘટક એટલે આ સામેની બાજુ થવાની, એટલે sin 30 લેવું પડશે. એટલે વી લંબ બરાબર વી sin 30. વી છે આપણી પાસે 2.65 ગુણ્યા 10⁻7 ગુણ્યા 1/2. મને એટલે કંઈક સાદું રૂપ આપીશું તો 1.33 ગુણ્યા 10⁻7 મીટર પર સેકન્ડ. હવે બીજો પાડીએ, આ એક ઘટક બીને લંબ પાડ્યો, હવે બીજો ઘટક બીને સમાંતર, બીને સમાંતર વી આ રીતના બરાબર વી cos 30. વી 2.65 into 10⁻7 into √3/2. આપણે સાદું રૂપ આપીશું તો હું સીધો ડાયરેક્ટ જવાબ લખું છું, વી સમાંતર બરાબર 2.3 into 10⁻7 મીટર પર સેકન્ડ. હવે આમાં શું થવાનું, વેગના 2 ઘટક પડ્યા, એક લંબ અને સમાંતર. જે લંબ ઘટક છે એ નિયમિત વર્તુળમય ગતિ સૂચવે, અને સમાંતર ઘટક એ ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ દર્શાવે. એટલે સ્પ્રિંગ જેવી ગતિ થવાની. કેમ સ્પ્રિંગ આ રીતના થાય, આમ સ્પ્રિંગ આવી આ રીતના નિયમિત વર્તુળમય ગતિ પણ કરે, સર્પિલ આકાર હેલિકલ, અને સાથે સાથે રેખીય ગતિ પણ કરે. તો રેખીય ગતિનો વેગ કેટલો, તો કે આટલો. બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો, જે વર્તુળાકાર ગતિ છે એની ત્રિજ્યા કેટલી, તો આપણે આ સૂત્ર લઈ લઈએ, આર બરાબર એમ વી લંબ બાય ક્યુબી. એટલે શું થશે, આર બરાબર બને આર બરાબર એમ વી લંબ બાય ક્યુબી. એમ આપણી પાસે છે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻−31, વી લંબ 1.33 ગુણ્યા 10⁻7 છેદમાં ક્યુ ઇન્ટુ બી. બધી જ કિંમત મૂકી દીધી, એટલે લગભગ આર આવશે, હું સીધો જ લખું છું અહીંયા, 0.5 into 10⁻³ મીટર, એટલે કે લગભગ 0.5 મિલીમીટર. એટલે જ્યારે એ 30 ડિગ્રીના કોણે ગતિ કરે ત્યારે 0.5 મિલીમીટર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર પણ ગતિ કરે, અને ક્ષેત્રની દિશામાં પણ. એટલે આ જે વર્તુળ સ્પ્રિંગ બનવાની, આ વર્તુળ એની જે ત્રિજ્યા છે 0.5 મિલીમીટર આવશે, અને એ વી સમાંતર એટલે આટલા વેગથી એ શું કરશે, ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાઓ. આપણે એક 16મો દાખલો ગણ્યો ને, તેમાં 2 ગૂંચળાઓ હતા સમઅક્ષીય, આ રીતના હતા 2 ગૂંચળા સમઅક્ષીય, તેની વાત કરે. ની મદદથી નાના વિસ્તારમાં, 20મો એક્ઝામ્પલ છે,
0.75 મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે, એટલે ફિગર આપણે જોઈએ, આમ લઈ લઈએ, આ બે ગૂંચળા છે, આ સામાન્ય અક્ષ છે, એને લંબ રૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. એટલે બી આમ આવશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવવાનું. ફરીથી એકવાર, ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. 15 કિલોવોલ્ટ એટલે પોટેન્શિયલ ડિફરન્સ આપેલો છે. 15 કિલો એટલે 3 વોલ્ટ. 15 કિલોવોલ્ટ વડે પ્રવેગિત થયેલ વિદ્યુત ભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રૂપે દાખલ થાય છે. જો સ્થિર વિદ્યુત ક્ષેત્ર આટલું હોય, 9 × 10⁵ ન્યૂટન પર કુલમ હોય, તો આ કિરણાવલી શાની બનેલી હશે? ફરીથી વેગ પસંદગીકારની ચર્ચા અહીં આવવાની. ઈ, બી અને વી ત્રણે ત્રણ પરસ્પર લંબ છે. અહીંયા ઈ લંબ, બી લંબ, વી, તો આપણી પાસે વેગનું સૂત્ર છે, યાદ આવે તો, વેગ વી બરાબર E/B. કિંમત મૂકીએ. ઈ અહીંયા +5 છે, 9 × 10⁵ ભાગ્યા બી 0.75 બને, એટલે 90/75, 900/75 એટલે 12 આવવાના. 12 × 10⁵ મીટર પર સેકન્ડ. હવે કિરણાવલી શોધવાના છે, શાની બનેલી? ઇલેક્ટ્રોન, પ્રોટોન, જે કંઈ કણ હશે તે, એ કયો વિદ્યુત ભારિત કણ છે. તો આપણે એક સ્ટેપ આગળ વધીએ કે વિદ્યુત ભારની જે ગતિ ઉર્જા છે એ શામાંથી મળે, એને કોની વડે પ્રવેગિત કરે? વી વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સની મદદથી. એટલે કે ગતિ ઉર્જા બરાબર QV, એટલે કે 1/2 ગતિ ઉર્જા ઇક્વલ ટુ QV, એટલે ગતિ ઉર્જા 1/2 mv² બરાબર QV. વી સ્મોલ વી એ વેગનો છે ને આ પોટેન્શિયલ ડિફરન્સ છે. આપણે આના ઉપરથી Q/m મેળવીએ. Q/m, m સામે જવાનું, એટલે શું થવાનું? v²/2v. કિંમત મૂકી દઈએ. v², v આપણે મેળવ્યો છે 12 × 10⁵, એટલે 12 નો વર્ગ 144 × 10⁻10 છેદમાં 2 × કેપિટલ V 15 × 10⁻3. આનું આપણે સાદુરૂપ આપીશું તો એ જવાબ આવે છે 4.8 × 10⁻7 કુલમ પર કિલોગ્રામ. હવે મેઇન પ્રશ્ન છે કે આ કિરણાવલી શાની બનેલી છે? તો આપણે જુદા જુદા વિદ્યુતભારિત કણ લઈએ ને એના માટે Q/m નો ગુણોત્તર મેળવીએ. હવે જે વિદ્યુતભારિત કણનો ગુણોત્તર આ થાય એની એક કિરણાવલી બનેલી કહેવાય. તો શરૂઆત આપણે ઇલેક્ટ્રોનથી કરીએ. ઇલેક્ટ્રોન માટે હું લેમ છું પહેલું શરૂઆત. તો Q/m, Q
બાય એમ બરાબર ક્યુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને દળ છે એનું 9.1 ઇન્ટુ 10⁻⁻31. સાદું રૂપ આપીએ 1.6 ભાગ્યા 9.1 1.6 ભાગ્યા 9.1 એટલે કેટલા થશે 0.176 0.176 ઇન્ટુ 10⁻31 માંથી 19 બાદ કરીએ એટલે 12 આવવાના કુલમ પર કિલોગ્રામ. 4.8 આની સાથે કિંમત સેટ થતી નથી એટલે કિરણાવલી ઇલેક્ટ્રોન બીમ ન હોઈ શકે. ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન લઈએ તો કે Q બાય એમ, વિદ્યુતભાર એટલો જ આવવાનો -19 પણ દળ બદલાઈ જવાનું 1.6 સરળતા ખાતર 6 લઈએ ઇન્ટુ 10⁻⁻27 એટલે જવાબ આવવાનો 10⁻27 માંથી 19 જાય એટલે 8. એ પણ લગભગ આ નજીક નજીક આવતો નથી. સેજ આગળ જઈએ આપણે ડ્યુટેરોન લઈએ. ડ્યુટેરોન એટલે કેમેસ્ટ્રીમાં આવશે હાઇડ્રોજનનો સમસ્થાનિક. એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનો બનેલો મને ન્યુક્લિયસ, એના માટે Q બાય એમ લખીએ. વિદ્યુતભાર આટલો જ છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 ડિવાઈડ બાય એનું દળ છે 2 ગુણ્યા પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું જ લઈએ 1.67 ઇન્ટુ 10⁻⁻27. લગભગ જવાબ આવી જાય છે 4.8 ઇન્ટુ 10⁻7 કુલમ પર કિલોગ્રામ. આનો અર્થ એ જે કિરણાવલી છે એ ડ્યુટેરોનની બનેલી હોઈ શકે. બીજી પણ સંભાવના છે. તમે He+2 લેવો, He+2 લઈએ તો શું થાય? બને એની પાસે 2 વિદ્યુતભાર એટલે અંશમાં ટ્વાઇસ E આવે અને છેદમાં 4 MP આવે એટલે ફરીથી આ જ જવાબ આવવાનો. એ જ પ્રમાણે Li+3 લેવો બને એટલે એક કરતાં આવી વધારે સંભાવનાઓ આપણને પ્રાપ્ત થાય. આગળ જઈએ. ત્રીજો 21મો એક્ઝામ્પલ. .45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેને છેડે બાંધેલા 2 તાર વડે સમક્ષિતિજ લટકાવેલ છે. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ફિગરની વાત કરીએ એટલે આવું થશે. આ આપણો સળિયો છે, એને આપણે આ રીતના લટકાવેલો છે. એમાંથી જે પ્રવાહ છે એ આપણે આઈ લઈએ. પ્રવાહ આપણે લંબાઈ આપી છે સળિયાની L બરાબર 0.45 મીટર. દળ આપ્યું છે એમ 60 ગ્રામ એટલે 60 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. અને પ્રવાહ આપેલો છે I 5 એમ્પિયર. હવે વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારમાં તણાવ શૂન્ય થાય? હવે પરિસ્થિતિ કઈ છે તે સમજાવું. હાલ જે તાર છે તાર પર એક વજન બળ mg લાગે અને પ્રવાહ પસાર કરીએ ચુંબકીય ક્ષેત્ર ઉપર લઈ લે બને BIL. એ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ થશે તો શું થવાનું? તણાવ બળ T0 થવાનું. આમાં તણાવ બળ ઉદ્ભવે T. જો ચુંબકીય ક્ષેત્ર નહીં લાગે તો વજન બળ નીચે એટલે દોરી એને ઉપર તરફ ખેંચી રાખે. એ T કેટલું થઈ જાય? 0 થાય. એટલે શરત લખીએ તણાવ બળ 0 માટેની શરત. કઈ શરત? તો કે BIL equal to mg. મને ILB is equal to mg એટલે કે B
બરાબર mg ડિવાઈડ બાય IL. કિંમત મૂકી દઈએ. m 60 ગુણ્યા 10 - 3 g 9.8. પ્રવાહ 5 ગુણ્યા 0.45, એટલે લગભગ સાદું રૂપ આપીએ એટલે 0.26 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર જો હોય તો શું થાય? તણાવ બળ 0. પણ જો પ્રવાહની, બીજો પ્રશ્ન છે, જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો શું થશે? તણાવ બળ બમણું થશે. પ્રવાહની દિશા ઉલટાવો એટલે mg પ્લસ BLV થવાનું. પણ એટલે તણાવ બળ શું થશે? બીજા કેસમાં પ્રવાહની દિશા ઉલટાવીએ તો તણાવ બળ T બરાબર 2 × mg બને, એટલે 2 ગુણ્યા 0.06 ગુણ્યા 9.8 1.176 ન્યૂટન થાય. જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તણાવ બળ બમણું થવાનું. કારણ શું છે? વજન બળ તો હતું જ, ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં લાગે, બંનેના મૂલ્યો સરખા છે, એટલે ટ્વાઇસ mg લખો કાં ટ્વાઇસ BIL લખો, BLI લખો, જે લખો તે બંનેમાં શું આવી જાય? તણાવ બળ T આવશે.